બાબર તાલુકાના કુવાડા પ્રાથમિક શાળા ખાતેથી બાળકો સાથે મધ્યાહન ભોજન લેવાની પહેલનો પ્રારંભ કરાયો। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં વાવથરા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નવી અને લોકકલ્યાણકારી પહેલનો પ્રારંભ કરાયો હતો। વાવથરા જિલ્લાના બાબર તાલુકાના કુવાડા પ્રાથમિક શાળા ખાતેથી જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં બાળકો સાથે મધ્યાહન ભોજન લેવાની પહેલનો પ્રારંભ કરાયો હતો। વાવથરા જિલ્લાના અધિકારીશ્રીઓ હવે આંગણવાડી અને શાળાના વિદ્યાર્થીઓ સાથે ભોજન કરશે। આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વાવથરા જિલ્લા વહીવટીતંત્રના 100 જેટલા ક્લાસ 1 અને 2ના અધિકારીશ્રીઓ દર અઠવાડિયે શાળા અને આંગણવાડીની મુલાકાત લઈ બાળકો સાથે મધ્યાહન ભોજન કરશે। અધિકારીશ્રીઓ મધ્યાહન ભોજન સાથે શાળાના શિક્ષણની ગુણવત્તા ચેક કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે। જિલ્લા વહીવટીતંત્રની આ પહેલ મધ્યાહન ભોજનની ગુણવત્તા જ નહીં પરંતુ શાળાના શૈક્ષણિક માળખા, ગુણવત્તા સુધારણા અને સુવિધા અંગે પણ માર્ગદર્શક સૂચનો મળી રહેશે। અધ્યક્ષશ્રી અને મહાનુભાવોએ સ્વયં બાળકો સાથે મધ્યાહન ભોજન કરી આ પહેલનો પ્રારંભ કરાવ્યો। ત્યારે આ પહેલ બાળકોના શિક્ષણ, પોષણ તેમજ તંદુરસ્ત ભવિષ્ય માટે મોટી ઉપલબ્ધિ સાબિત થશે। વાવથરા જિલ્લામાં હાલ 1090 આંગણવાડીઓ અને 908 પ્રાથમિક શાળા કાર્ય છે। નવા અભિયાન હેઠળ અધિકારીઓ બાળકોના કુપોષણથી લઈ શાળાની અન્ય તમામ બાબતોનું મૂલ્યાંકન પણ કરશે। બાબરના કુવાડાથી શરૂ થયેલી આ પહેલ આગામી સમયમાં વાવથરા જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ ક્રાંતિ સાબિત થશે। આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોર, જિલ્લા કલેક્ટર શ્રી JS પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણી સહિત વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ, સહકારી આગેવાનો, શિક્ષકગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। વાવથરા જિલ્લાના જિલ્લા વહીવટીતંત્રએ એક નવા અભિગમ સાથે દરેક પ્રાથમિક શાળા અને આંગણવાડીની અંદર દર વીકમાં જિલ્લાના 100 જેટલા અધિકારીઓ દર વીકમાં એ શાળાની મુલાકાત લે, 2 કલાક જેટલો સમય ત્યાં રોકાય અને ત્યાંનું ફૂડ, કુપોષણની સામે એ કામમાં ગુણવત્તા ચેક કરે, સાથે બેસીને ભોજન કરે અને તે સિવાય શાળા કક્ષાએ ક્વોલિટી એજ્યુકેશનની બાબતમાં પણ શિક્ષણ વિભાગને મદદરૂપ થાય તે પ્રમાણેની લગભગ 2000 જેટલા યુનિટ, ખાસ કરીને પ્રાથમિક શાળા અને આંગણવાડી એ બધામાં સ્વૈચ્છિક રીતે આ કામને એક મિશન તરીકે ઉપાડ્યું છે। જિલ્લા વહીવટીતંત્રને હું હૃદયપૂર્વક અભિનંદન આપીશ કે ખૂબ સારું કામ આ હાથ ઉપર લીધું છે। આજે કુવાડા ગામની અંદરથી અમે આ કામની શરૂઆત કરી છે।